આજે આપનું પૂરું નામ અને સિરામિક એસોસિએશન આપનો હોદ્દો? દિવ્યેશ પટેલ, સિરામિક વોર્ડ ટાઇપ એસોસિએશનના પ્રેસિડેન્ટ, મોરબી. અચ્છા દિવ્યેશભાઈ, આ જે સિરામિક એસોસિએશન ગેસ ઉપર આધારિત છે, એમાં કઈ સાથે ભાવ વધારો છે, કેટલો ભાવ વધારો આવ્યો છે અને એનાથી સિરામિક ઉદ્યોગને શું અસર થશે? સિરામિકના ઉદ્યોગો જે અત્યારે ગેસ આધારિત છે એમાં સડનલી જે ભાવ વધારો આવ્યો છે, ₹3 મેસેજ છે જીએસપીસી કંપની તરફથી. તો એક તો આ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ભયંકર મંદી ચાલી જ રહી છે. 75% ઉદ્યોગો અત્યારે ચાલુ છે, બાકીના બધા 25% જેટલા તો ઓલરેડી બંધ છે જે મંદીના કારણે. અને એમાં જે કમરતોડ ભાવ વધારો છે, તો એના હિસાબે મને નથી લાગતું કે આ ઉદ્યોગ આ બધું સર્વાઈવ કરી શકે. અને ઠીક છે કે આંતરરાષ્ટ્રીય રેટ વધતા હશે તો એની કોઈ ઇફેક્ટ આવતી હોય, પણ સરકારે કોઈ ઉપાય આપવા પડે, યા તો સ્પેશિયલ કન્સેશન આપીને ગેસનો પ્રાઇસ નીચા કરી આપવા પડે. અધરવાઇઝ કોલ ગેસ અથવા તો જે સિરામિકના ઉદ્યોગકારો પોતાની રીતે કંઈક એમાંથી રસ્તો કાઢી શકે છે એને સપોર્ટ આપવો પડે. પણ ઉલટાનું બે બાજુથી મારણ છે, એક તો ભાવ વધારો કરે છે અને બીજી બાજુથી ગેસીફાયર પણ ચલાવવા નથી દેતા, એમને પણ નોટિસ આપે છે. એટલે એક રીતે જોવા જઈએ તો આ ઉદ્યોગ કેવી રીતે મૃતપાય થાય એના પગલાં લઈ રહ્યા હોય એને જેવું લાગે છે. તો એ વસ્તુ તો તદ્દન વ્યાજબી નથી. તાત્કાલિક ધોરણે યા તો ગેસના પ્રાઇસ ઘટાડવા જોઈએ, અધરવાઇઝ ગેસીફાયર, કોલ ગેસ જે કાંઈ પોતપોતાની રીતે ઉદ્યોગકારો રસ્તો કાઢી શકે છે એને સપોર્ટ કરવો જોઈએ. તો આ બહુ અર્જન્ટ મેટર છે અને એને ટોપ પ્રાયોરિટી પર લેવાની જરૂર છે. અચ્છા, આ અંગે કઈ સિરામિક ઉદ્યોગકારો મીટિંગ કરે એવી કઈ શક્યતા છે? સિરામિક ઉદ્યોગકારો આવી બધી સંભાવનાથી અગાઉથી હતી જ એને કે આવું બધું થશે ભવિષ્યમાં, પણ એનો રસ્તો એ લોકો પોતે કાઢી રહ્યા હતા. મીન્સ કે ગેસીફાયરનો ઉપયોગ કરી અને પોતે ભવિષ્યમાં આવનારી તકલીફોને એવોઇડ કરી શકે. પણ એ પણ અમુક લોકો જે રાજકીય લોકો આમાં પાટફૂટ ચડાવવા માંગે છે અને અમુક લોકો આ વસ્તુને સહન નથી કરી શકતા કે આ મોરબીમાં આટલો બધો વિકાસ થાય. તો અમુક જેવા તત્વો છે કે જે આ સતત આની પાછળ પડ્યા રહે છે. તો એ વસ્તુ જો સરકારના ધ્યાનમાં આવે અને ખરેખર ઉદ્યોગને મદદરૂપ બને એવો વિચાર હોય તો મારા ખ્યાલથી અત્યારે તાત્કાલિક રૂપે એને ગેસીફાયરોની મંજૂરી આપી દેવી જોઈએ, જેથી એક વખત તો આ મુશ્કેલીમાંથી માણસ બહાર નીકળી શકે. પછી આગળ ઉપર કેવી રીતે પગલાં લેવા કે કેવી રીતે ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા એ વસ્તુ નેક્સ્ટ સ્ટેપની વાત છે. અચ્છા, અંદાજે કેટલા સિરામિક યુનિટને નોટિસ આપવામાં આવી છે ગેસીફાયર માટે? ગેસીફાયરને 9 સિરામિક યુનિટને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને બાકીની 32 જણાને ગઈકાલે નોટિસ આવી છે. અને ગઈકાલે સાથે ભાવ વધારો આવ્યો છે, એટલે બે બાજુથી મુશ્કેલીમાં છે અને ઓલરેડી મંદી તો ચાલી જ રહી છે. અચ્છા, આ અંગે કઈ ગાંધીનગર રજૂઆત કરવા જવાનું એવું કંઈ ખરી? ગાંધીનગર અમે વારે ઘડીએ રજૂઆત કરેલી જ છે, સમયાંતરે કરતા જ રહી છીએ. પણ એક પોલિટિકલ ગેમ બની ગઈ છે કે ગાંધીનગરથી એવો જવાબ મળે છે કે આ તો કેન્દ્ર સરકારનું છે. કેન્દ્ર સરકાર પાસે જઈએ તો એમ છે કે તમારી સરકાર તમારા લોકોનું જ આ બધું છે. એટલે ઉદ્યોગકારો બહુ મુશ્કેલીમાં છે, એને રમતમાં ફસાયેલા છે એક જાતની.